આપણે મસ્ત મજાના કંકોડા તોડી લીધા છે, એકદમ ફ્રેશ કંકોડા વાડેથી સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હમણાં બનાવીએ આપણે આનું સુપર શાક, આપણી દેશી રેસીપી. ચમચો લાવો. આપણે હવે સરસ મજાના હલાવી દઈશું. આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું પહેલાં નાખી દેવી એટલે આપણું શાક એકદમ કડક બને. હવે આપણે આમાં હળદર એડ કરી દઈશું. હવે આપણે આમાં લાલ મરચું એડ કરી દઈશું. આપણે જે વાટકામાં પલાળીને રાખ્યું હતું આ મરચું એડ કરી દીધું. હવે આપણે આને ધીમા તાપે મરચું પકાવવાનું છે. ત્યારબાદ આપણે આમાં નાખવાનો છે કિચન કિંગ મસાલો 1 ચમચી ભરીને. 1 ચમચી ભરીને કિચન કિંગ નાખ્યો. 1 ચમચી ભરીને મહાલક્ષ્મી નાખવાનો. તમારી પાસે મસાલા હોય તો નાખી શકો છો. આને આપણે સારી રીતે ધીમા તાપે ચડવી લેવાના છે. તો તૈયાર છે આપણું દેશી કંકોડાનું શાક. આપણે સીબું ખોલવી. વાહ, સુપર શાક બન્યું. લ્યો, હવે આપણે નીચે ઉતારી લેવી. તો તૈયાર થઈ ગયું છે આપણું દેશી કંકોડાનું શાક. કેવો આવ્યો છે, એકદમ ખાવા માટે રેડી. આ રાતનો સમય છે એટલે બહુ વિડીયો સારો નથી બનતો. ક્યારેક આપણે દિવસે બનાવશું. એક નંબર ગ્રેવી બની.